ચલો અત્યારે નવા વિડીયોમાં આપણે જોવાનું છે તે રહેશે મિડલ લેવલ મેનેજમેન્ટ, જેને આપણે મધ્ય સપાટી સંચાલન પણ કહી શકાય. ભાઈ આ ટોપિક થોડો વધારે ઈઝી છે ઉચ્ચ સપાટી સંચાલન કરતા, કારણ કે પહેલો ટોપિક સમજો ને એટલે ઓટોમેટિકલી બીજો પોઈન્ટ પણ તમને ખ્યાલ આવી જાય. ક્યારે આવશે? જ્યારે તમને આકૃતિની સમજ યોગ્ય હશે ત્યારે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ મધ્યમ સપાટીની અંદરમાં કોનો સમાવેશ થાય. તો આપણે એઝ ઇટ ઇઝ જે કહ્યું તે પ્રમાણે કોણ આવશે? વિભાગીય અધિકારીઓ, ખાતાવાર અધિકારીઓ અને નિષ્ણાંતો. આપણે કોને ધ્યાનમાં લેવાનું રહેશે? ખ્યાલ આવે છે કોઈને? કોને ધ્યાનમાં લેવાનું છે? વિભાગીય અધિકારીઓ વિશે. વિભાગીય અધિકારીમાં કયા કયા અધિકારી આવે? તો યાદ રાખવાનું, પહેલા કાચો માલ ખરીદાય એટલે ખરીદ વિભાગ અધિકારી, ખરીદેલ માલનું ઉત્પાદન થાય એટલે ઉત્પાદન વિભાગ અધિકારી, ઉત્પાદિત થયેલી પેદાશનું વેચાણ થાય તો વેચાણ વિભાગ અધિકારી, અને વેચાણ થયેલ માલનો નાણાકીય હિસાબ કિતાબ થાય તો એને કહેવાય હિસાબ વિભાગ અધિકારી. એટલે વિભાગીય અધિકારી, ખાતાવાર અધિકારી અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. ભાઈ આ સપાટી ઉપર સૌથી મહત્વપૂર્ણ ભાગ અધિકારીઓનો છે, એટલા માટે તેને અધિકારીઓની સપાટી પણ કહેવામાં આવે છે. યાદ રાખજો દીકરાઓ, એવું કહેવાય છે કે મધ્યમ સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલનને જોડતી કડી એટલે કે અંકોળો છે. આઈ રિપીટ, શું કીધું? મધ્યમ સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને નિમ્ન સપાટી સંચાલનને જોડતી અંકોળો અથવા તો કડી છે. બરાબર છે? આ સપાટી ઉપર એટલે મધ્યમ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? વિભાગીય અધિકારી, ખાતાવાર અધિકારી અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. આ સપાટી ઉપર અધિકારીઓ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોવાથી તેને અધિકારીઓની સપાટી પણ કહેવાય છે. આટલું સમજ પડી ગયું? આ તમારો પહેલો પેરેગ્રાફ લખવો ફરજિયાત હોય છે. હવે ધ્યાન આપજો, અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન આવશે. કઈ સપાટી અધિકારીઓની સપાટી કહેવાય? તો મધ્યમ સપાટી સંચાલનની. હવે આપણે મધ્યમ સપાટી સંચાલનના કાર્યો જોવાના છે. આ કાર્ય પણ તમને 3 માર્કમાં આવે. તો સૌથી પહેલું કાર્ય, હવે તમને સમજાય ને, બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આનો. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોણ મહત્વનો ભાગ ભજવતું હતું દીકરાઓ? ઉચ્ચ સપાટી સંચાલનમાં કોણ મહત્વનો ભાગ ભજવતું હતું? CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે. હવે મધ્યમ સપાટી સંચાલનમાં કોને ધ્યાનમાં રાખવા કીધું મેં? વિભાગીય અધિકારીઓ. તો હવે માની લો, હવે તમે સબ્જેક્ટ બનો કે હવે તમે મધ્યમ સપાટી સંચાલન ઉપર છો, એટલે ક્યાં તો તમે વિભાગીય અધિકારી છો, ક્યાં તો તમે ખાતાવાર અધિકારી છો, ક્યાં તો તમે નિષ્ણાંત છો, પણ સંચાલનની કઈ સપાટી છે? મધ્યમ સપાટી. તો તમારું પહેલું કાર્ય શું? તો તમારા ઉપરની જે પણ કોઈ સપાટી છે અને જે પણ કોઈ મુખ્ય વ્યક્તિ છે એની પાસેથી હુકમો, સૂચનો, આદેશો અને દોરવણીને મેળવવાનું છે. એટલે પહેલું કાર્ય તમારું આમ થાય છે. ધ્યાન આપજો દીકરાઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ. પહેલું કાર્ય છે મુખ્ય વહીવટી અધિકારી. એટલે કોણ થયો? મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો પહેલું કાર્ય સમજ પડે છે? તમારે શું સમજવાનું છે? તમે કઈ સપાટી ઉપર છો? મધ્યમ સપાટી ઉપર. 3 માંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમે બની શકો છો. તમારું પહેલું કાર્ય શું? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓને શું કરવો? અમલ કરવો. ખ્યાલ આવી ગયો? હવે માની લો કે હું આ સપાટી ઉપર છું, મારા CEO એટલે કે મારો અધિકારી મને હુકમ અને સૂચન આપે તો મારે એનો શું કરવો પડે? અમલ કરવો પડે. ઓકે. સેકન્ડ પોઈન્ટ છે, જો આવ્યું વિભાગીય અધિકારી. ખ્યાલ આવી ગયો? તો દરેક વિભાગીય અધિકારી શું કરશે? પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરશે. જેમ કે ખરીદ વિભાગ અધિકારી એકમ માટે કાચો માલ ખરીદશે, કર્મચારી અધિકારી સમગ્ર એકમ માટે કર્મચારી નિમણૂક કરશે, ઉત્પાદન વિભાગનો અધિકારી સમગ્ર એકમ માટે ઉત્પાદન કરશે, અને વેચાણ વિભાગ અધિકારી સમગ્ર એકમ માટે વેચાણ કરશે. તો સેકન્ડ પોઈન્ટ છે, દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી, અંદાજપત્ર તૈયાર કરી નાખ્યું, પણ મંજૂરી માટે તેને ક્યાં રજૂ કરવું પડે?
ઉચ્ચ સપાટીએ. યાદ રાખજો, ઉચ્ચ સપાટી સંચાલનમાં એક કાર્ય છે. એ કાર્ય કંઈક આ રીતનું છે કે ભાઈ વિભાગીય અધિકારીઓ તરફથી રજૂ કરવામાં આવેલ અંદાજપત્રને મંજૂર કરવો. જો તમે કદાચ વાંચ્યું હોય, ધ્યાન આપ્યું હોય તો ખ્યાલ આવશે. આ રીતનો પોઈન્ટ હતો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યમાં. વિભાગીય અધિકારીઓ તરફથી મળેલ વિભાગીય અધિકારી તરફથી રજૂ થયેલ અંદાજપત્રને મંજૂર કરવા. તો અહીંયા ધ્યાન આપજો, શું કીધું છે? દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરે. દાખલા તરીકે હું કાચો માલ ખરીદ વિભાગનો અધિકારી છું, તો હું શું કરીશ? મારા વિભાગ માટે અંદાજપત્ર તૈયાર કરીશ અને મંજૂરી માટે હું ક્યાં મોકલીશ? ઉચ્ચ સપાટીએ. 2 પોઈન્ટ ક્લિયર થયા? 2 પોઈન્ટ રિપીટ. પહેલો પોઈન્ટ શું થશે? હવે અહીંયા ધ્યાન આપજો. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો, સૂચનો, આ હંમેશા યાદ રાખવાનું. હુકમો, સૂચનો, આદેશ અને દોરવણી. શું? હુકમ, સૂચનો, આદેશો અને દોરવણી. તો યાદ રહે, મુખ્ય વહીવટી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓને અમલ કરવો. સેકન્ડ પોઈન્ટ છે, દરેક વિભાગના અધિકારીએ પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. ત્રીજું, તમે આ સપાટી ઉપર છો, તમારું બીજું કાર્ય શું છે? તો ધ્યાન આપજો ભાઈ, હું આ જગ્યા પર છું ને, તો મારી જવાબદારી બને છે મને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એને યોગ્ય રીતે પૂર્ણ કરવું. તો ધ્યેય સિદ્ધિ માટે જરૂરી નીતિ નિયમ, આપણે હંમેશા બે શબ્દને સાથે બોલીએ, રૂલ્સ રેગ્યુલેશન, નીતિ નિયમો, અને ધ્યેય સિદ્ધિ માટે શાની રચના કરવાની? માળખાની. આ પોઈન્ટ ધ્યાન આપવાનું, કારણ કે આ બધામાં આ ત્રીજા નંબરનો પોઈન્ટ થોડો વિદ્યાર્થીઓને ટફ લાગે છે, તો હું થોડું સરળ બનાવવાનો પ્રયાસ કરું. ભાઈ ધ્યેય સિદ્ધિ અંગે શું કરવાનું છે? તો ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમ, બંને સાથે બી લખી શકો છો આ રીતે. ખ્યાલ આવી ગયું? તો ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી. માળખું એટલે સ્ટ્રક્ચર કહેવાય, કેવી રીતે ધ્યેય સિદ્ધ કરવો. આ અંગે હવે તમે જે કોઈ માળખું નક્કી કર્યું એ અંગે જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, કેવી રીતે કામ કરવું. હવે તમે કાર્યવિધિ નક્કી કરી તો મૂલ્યાંકન કરવું કે જે આપણે કામગીરી કરવાની છે તે યોગ્ય રીતે સિદ્ધ થશે કે નહીં. ચકાસણી કરવા માટે યોગ્ય ધોરણો કે માપદંડ નક્કી કરવા. ત્રીજો પોઈન્ટ રિપીટ, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમ અને માળખાની રચના કરવી. થઈ ગયું આટલું? હવે આ પોઈન્ટ થયો એટલે તરત આના ઉપર આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરી. જે ધ્યેય સિદ્ધિ માટે નીતિ નિયમ અને માળખાની રચના કરી છે એ અંગે આપણે શું કરવાનું? જરૂરી કાર્યવિધિ નક્કી કરવાની છે. વિધિ નક્કી થઈ જાય તેનું મૂલ્યાંકન કરવાનું. મૂલ્યાંકન તુલના થશે. તુલના કરીએ એટલે ચકાસણી કરવી અને તે માટેના યોગ્ય માપદંડો કે ધારાધોરણ નક્કી કરવા. થઈ ગયું? તો આ પોઈન્ટ તમારે ધ્યાન આપવાનું. પછી તમે મધ્યમ સપાટી ઉપર છો તો તમે વિભાગીય અધિકારી છે એટલું સમજવાનું. તો તમારું ચોથું કાર્ય કયું થશે? વિભાગીય પ્રવૃત્તિની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગે પગલાં લેવા. દાખલા તરીકે હું એક વિભાગીય અધિકારી છું, મારા હાથ નીચે કામ કરતા 50 કર્મચારી છે, તો મારે એવી રીતની પ્રવૃત્તિ કરવી જોઈએ કે મારા હાથ નીચે જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ દરેકને કામ કરવાનો ઉત્સાહ વધે, જુસ્સો વધે. ખ્યાલ આવી ગયો? તો શું થશે? વિભાગીય પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા એટલે કામ કરવાની ક્ષમતા અને અસરકારકતા વધે તે અંગે પગલાં લેવા. પાંચમું કાર્ય થશે, મેં કહ્યું એ પ્રમાણે બંનેને સાથે જ મેં લીધું, બાય વન ગેટ વન ફ્રી મળી ગયું તમને. પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધે તેવા મારે પ્રયત્ન કરવાના. બરાબર છે? અને યાદ રાખજો, આ એવી સપાટી છે જે ઉચ્ચ સપાટીને પણ જોડે અને નિમ્ન સપાટીને પણ જોડે, એટલે મારે બધા સાથે સતત સંપર્કમાં રહેવું પડે. બરાબર છે? તો કીધું છે કે અન્ય વિભાગના, હવે મારો વિભાગ કયો થયો? માની લો કે ખરીદ વિભાગ. તો ખરીદ વિભાગનો અધિકારીએ બધું ધ્યાન રાખવું પડે, બીજા સાથે સંપર્કમાં રહેવું પડે. જેમ કે ખરીદ વિભાગ અધિકારીએ ઉત્પાદન વિભાગના સંપર્કમાં રહેવું પડે, ઉત્પાદન વિભાગે વેચાણ વિભાગના સંપર્કમાં રહેવું પડે, વેચાણ વિભાગે હિસાબ વિભાગના સંપર્કમાં રહેવું પડે. એટલે અન્ય વિભાગના અધિકારીઓએ સાથે, ધ્યાન આપજો, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. સંકલન એટલે સહકાર કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે ધ્યાન આપજો, દરેકના હાથ નીચે કાર્ય હોય. તમને સમજાય દઉં એક્ઝેક્ટલી કેવા શું આવું છું.
હવે એકમની અંદર હિસાબની છે, હિસાબી વિભાગ, દાખલા તરીકે હું હિસાબ વિભાગ અધિકારી છું, તો હું મારું કામ છે ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સોંપીશ. કોને? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને. બરાબર. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ કાર્ય તેના નીચે કામ કરતા કર્મચારીઓને સોંપશે. તો વિભાગની અંદર વિભાગ પડે તો એને કહેવાય પેટા વિભાગ. તો ધ્યાન આપજો, અહીંયા કીધું છે પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું. તમારા હાથ નીચે કઈ કઈ પ્રવૃત્તિ થાય છે તમારે ધ્યાન રાખવું પડે. અને બીજું એવું કહેવાય ધ્યાન રાખો ને એટલે એ કહેવાય દેખરેખ રાખવું કહેવાય. હવે તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારની દેખરેખ રાખો, નિરીક્ષણ કરો એટલે કે સુપરવિઝન કરો, તો 100% સુપરવિઝનમાં તમને કંઈ ને કંઈક માહિતી મળે. સાચી હોય, ખોટી હોય, બરાબર છે, છેતરપિંડી હોય, કઈ પણ રીતની. તો એ માહિતીનું અર્થઘટન કરવું પડે, તપાસણી કરવી પડે, ચકાસણી કરવી પડે. તો જો પોઈન્ટ નંબર 7 અને 8 રિલેટેડ છે. પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું, વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી. આવ્યું? દરેક વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી અને તેનું શું કરવું? અર્થઘટન. કમ્પ્લીટલી સમજ પડી? 7 અને 8 કેવી રીતે છે? 7મો પોઈન્ટ પેટા વિભાગના કાર્ય ઉપર ધ્યાન આપવું અને વિભાગની પ્રવૃત્તિઓ ધ્યાન આપવું એટલે દેખરેખ રાખવી. દેખરેખ રાખો એટલે માહિતી મળે અને મેળવેલી માહિતીનું શું કરવાનું? અર્થઘટન કરવાનું. ત્યાર પછી રહેશે 9મા નંબરનો પોઈન્ટ. અને ધ્યાન આપજો, આટલું થયા પછી એવું કીધું છે કે જે પણ કોઈ તમે મેળવેલી માહિતીનું અર્થઘટન કરો છો તો એ અર્થઘટન એટલે શું થાય? તમે ચકાસણી કરો. બરાબર છે. હવે કોઈ પણ પ્રકારની માહિતી તમે મેળવો ને તો ક્યારેક યોગ્ય હોય તો ક્યારેક અયોગ્ય હોય. તો આપણે શું કરવાનું છે? તો આવા સમયે ખોટી માહિતી હોય અથવા ભૂલ થતી હોય તો તે અંગે માર્ગદર્શન અને દોરવણી આપવાનું અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતીને રજૂ કરવાની. બરાબર છે. અને લાસ્ટ છે ભાઈ, યાદ રાખજો, એકમમાં કોઈ પણ નિર્ણય લેવા હોય તો નિર્ણય ઉચ્ચ સંચાલક એમને એમ નહીં લે. એને એકમના નિમ્ન સપાટીએ શું થઈ રહ્યું છે એની જાણકારી એને અહીંયા મળવી જોઈએ. બરાબર. તો ધ્યાન આપજો, ઉચ્ચ સપાટી સંચાલકને નીતિ વિષયક એટલે કે એકમના મહત્વના નિર્ણય લેવામાં પણ મદદરૂપ કરે છે મધ્યમ સપાટી. દાખલા તરીકે મારા ઉપર સંચાલક છે, હું શિક્ષક છું, મારા હાથ નીચે વિદ્યાર્થી છે. હવે એ સંચાલકે પેરેન્ટ્સને જવાબ આપવો હોય કે ભાઈ તમારું બાળક કયા પ્રકારની પ્રોગ્રેસમાં છે, તો એ ડાયરેક્ટ નહીં આપી શકે. એમણે કોનો સંપર્ક કરવો પડે? અમારા જેવા શિક્ષકોનો. સમજ પડે છે? એટલે અહીંયા પણ એવું કીધું છે કે ઉચ્ચ સંચાલકોને નીતિ વિષયક નિર્ણય લેવામાં પણ મદદરૂપ છે મધ્યમ સપાટી સંચાલન. લાસ્ટ પોઈન્ટ તમારો આમ છે, ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. બધા પોઈન્ટ લાસ્ટ ટાઈમ રિપીટ. સૌથી પહેલું કાર્ય તમારું ધ્યાન આપજો, ઉપર સીઈઓ, મધ્યમ સપાટી ઉપર વિભાગીય અધિકારી. પહેલો પોઈન્ટ શું? મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનોને અમલ કરવા. તમને જે હુકમો સૂચનો મળે છે એને અમલમાં મૂકવા. બીજું, તમે અહીંયા વિભાગીય અધિકારી છો એટલે દરેક વિભાગીય અધિકારીએ શું કરવાનું? પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી ક્યાં મોકલવાના મંજૂરી માટે? તો મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. ત્રીજો નંબર ખાસ મેં કહ્યું એ પ્રમાણે અને તમારે બરાબર ધ્યાનથી શીખવો પડશે કે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાની રચના કરવી. શું કરવાનું છે? ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાની રચના કરવી. માળખું એટલે સ્ટ્રક્ચર કહેવાય, કેવી રીતે ધ્યેય સિદ્ધ કરવો એ અંગે જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને ચકાસણી કરવા માટે યોગ્ય ધોરણો કે માપદંડ નક્કી કરવા. 4. વિભાગીય પ્રવૃત્તિને, તમારા વિભાગની પ્રવૃત્તિની કામ કરવાની ક્ષમતાના અસરકારકતા વધે તેવા પગલાં લેવા. પોતાના વિભાગના કર્મચારીનો, મારા હાથ નીચે કર્મચારી કામ કરતા હોય તો મારો એ સૌથી વધારે એ પોટેન્શિયલ લેશે કે મારે એક કર્મચારીનું કેવી રીતે મોટિવેશન વધારવું, જુસ્સો કેવી રીતે વધારવો. તો પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. મારા વિભાગનું થયું, મારા અન્ય વિભાગ સાથે બી સંપર્કમાં રહેવું પડે, તો અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. ત્યાર પછી વિભાગની અંદર વિભાગ પડે તો એને કહેવાય પેટા વિભાગ. તો પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું અને વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી. દેખરેખ રાખો તો માહિતી મળે, મેળવેલી માહિતીનું અર્થઘટન. અર્થઘટન એટલે છૂટી થાય માહિતી. હવે જરૂરી બિનજરૂરી હોય, હવે ખોટી હોય તો આપણે શું કરવાનું? દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતીને રજૂ કરવી.
અને લાસ્ટ આપણે કીધું એ પ્રમાણે મધ્યમ સપાટી સંચાલનનું કાર્ય શું છે? લાસ્ટ તો ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણય લેવામાં મદદરૂપ થવું. ઓકે, તો આ તમારું થઈ ગયું મધ્યમ સપાટી સંચાલનના કાર્ય. ખ્યાલ આવી ગયો? આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, ચલો નવો ટોપિક અત્યારે આપણે જોવાનો છે તે છે સંચાલનની વિવિધ સપાટીઓમાં છેલ્લો અને અંતિમ પોઈન્ટ, જેને આપણે બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ પણ કહેવાય, જેને આપણે કહી શકીએ તળ સપાટી અથવા નિમ્ન સપાટી. હવે ધ્યાન આપી દેજો દીકરાઓ, આ નિમ્ન સપાટી ઉપર કોનો સમાવેશ થાય? તો નિરીક્ષકો એટલે કે સુપરવાઇઝર, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. ભાઈ આ સપાટીને નિરીક્ષકોની સપાટી કહેવાય. જે રીતે ઉચ્ચ સપાટીમાં કેમ CEO આવ્યું, મધ્યમ સપાટી વિભાગીય અધિકારી આવ્યું, એ જ રીતે તળ સપાટીએ કોણ આવશે? નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર આવશે. બરાબર છે? તો હવે આ સપાટીનું કાર્ય શું છે? તો મધ્યમ સપાટી તરફથી, યાદ રાખજો ભાઈ, મધ્યમ સપાટી તરફથી એટલે કે વિભાગીય અધિકારીઓ તરફથી મળેલા હુકમો અને સૂચનોને અમલમાં મૂકવા. બરાબર છે? એટલે રોજિંદા કાર્યનું આયોજન થતું હોવાથી આ સપાટીને તળ, નિમ્ન અથવા તો આ સપાટીને કાર્યકારી સપાટી પણ કહેવાય છે. હું પેરેગ્રાફને જરાક તમને સંભળાવીશ કંઈક આ રીતે છે, સાંભળજો. સંચાલનની આ સપાટીમાં એટલે કઈ? નિમ્ન સપાટી, તળ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીમાં નિમ્ન સપાટી, ધ્યાન આપજો, આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય, સાંભળજો, ભલે આ આવ્યું, ખ્યાલ આવી ગયો, પણ હવે અનોની અહીંયાથી થશે, કારણ કે જે કોઈ નિર્ણય લેવાય તે ઉચ્ચ સપાટી લેવાય. આગળ શીખાયું છે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયનો અમલ કોને કરવાનો હોય? મધ્યમ અને તળ. અત્યારે જો ભાઈ મધ્યમ સપાટીમાં ઉચ્ચની વાત કરી તો નિમ્નમાં સાથે કોની કરવાની રહેશે? મધ્યમ અને ઉચ્ચની કરવાની રહેશે. તો કીધું છે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનું અમલીકરણનું કાર્ય ઉચ્ચ સપાટી થતું હોય છે. રિપીટ, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય અને નીતિઓના અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોવાથી આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. જો કહ્યું છે આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. એટલે એકમમાં જે બી કોઈ નિમ્ન સપાટીએ જે પણ કંઈ થાય છે ને એની બધી માહિતી આ વ્યક્તિ પાસે હોય. આ સપાટીએ સંચાલનનું કામ બહુ ઓછું હોય. બરાબર છે? અને વહીવટી કામ શું થાય? સૌથી વધારે. જો ભાઈ આ સપાટીએ વહીવટી કાર્ય ઓછું અને સંચાલનનું કાર્ય વધારે જોવા મળે. ત્યારે નિમ્ન સપાટીએ સંચાલકીય કાર્ય ઓછું અને વહીવટી કાર્ય વધારે જોવા મળે. હવે આપણે સમજવાનું છે આપણે કોણ છે? અહીંયા સુપરવાઇઝર છે, કામદાર છે અથવા ફોરમેન છે. સમજવાનું છે આપણે નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર છે. તો આપણું પહેલું કામ શું છે? તમારા હાથ નીચે જેટલા પણ જોબર એટલે કામદાર કહેવાય દીકરાઓ. શું કહેવાય? જોબર એટલે કામદારો. તો તમારું પહેલું કાર્ય શું થશે સુપરવાઇઝર તરીકે? ભાઈ તમે વર્ગખંડમાં પરીક્ષા આપવા જાઓ છો તો સુપરવાઇઝર તરીકે કોણ હોય? શિક્ષક. શિક્ષકનું કાર્ય શું છે? તમને સમજાવવાનું, ક્લાસમાં શિસ્ત જાળવવાનું, જો કોઈ ભૂલ થતી હોય તો એને સુધારવાનું અને શીખવવાનું. બરાબર ને? તો આ જ કાર્ય અહીંયા કોનું છે? કામદારોને આપવાનું નિરીક્ષકનું છે. પહેલું કાર્ય શું ભાઈ? તમારું. એટલે કે નિરીક્ષકનું પહેલું કાર્ય શું? તો કામદારોના કાર્યનું શું કરવાનું? નિરીક્ષણ કરવાનું છે, દેખરેખ રાખવાનું છે. બીજું કાર્ય શું છે? હવે આ ટોપિક સમજતી વખતે તમારે સમજવાનું, હું વર્ગખંડમાં બેઠો છું અને ટીચર મારા ઉપર ધ્યાન રાખે છે એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે. બીજું કાર્ય શું એક નિરીક્ષક તરીકે તમારું? તો કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવાનો છે. ત્રીજું કાર્ય શું થશે? પોતાના વિભાગના રોજિંદા કાર્યનું, આમાં રોજે રોજ તમને વર્કઆઉટ તમને કરવામાં કે ભાઈ આટલું કામ તમારે આજે કરવાનું, ને આ કોણ સમજાવે? કામદારોને નિરીક્ષક. તો પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું. બરાબર? કર્મચારીને લગતા કાર્યો કરવા. હવે કર્મચારીને લગતા કાર્યો કયા આવે? તો કર્મચારીને પ્રમોશન આપવું. પ્રમોશન એટલે કહેવાય બઢતી. બઢતી એટલે શું? તો કર્મચારીને તેના વર્તમાન હોદ્દા કરતા ઊંચા અને લાભદાયી હોદ્દા પર મૂકવાની ક્રિયાને બઢતી કહેવાય. રિપીટ, બઢતી કોને કહેવાય? કર્મચારીને તેના વર્તમાન હોદ્દા કરતા ઊંચા અને લાભદાયી હોદ્દા પર મૂકવાની ક્રિયાને બઢતી કહેવાય.
શાળાના શિક્ષકને આચાર્ય બનાવવામાં આવે તો બઢતી કહેવાય. તેના વર્તમાન હોદ્દા કરતા ઊંચા અને લાભદાયી હોદ્દા પર. હવે ધ્યાન આપજો, અહીંયા હોદ્દો વધે, સત્તા વધે, જવાબદારી વધે, પગાર પણ વધે. બરાબર છે? તો આ બઢતી ખ્યાલ આવી ગયું. એ જ રીતે માની લો કે કોઈ પોલીસની અંદરમાં કોઈ પાંડુ હવલદાર છે, એ પાંડુને રાતોરાત કમિશનર બનાવી દેવામાં આવે તે પણ બઢતી કહેવાય. ખ્યાલ આવી ગયો? તો બઢતી ખ્યાલ આવી ગયો. આ બદલી કોને કહેવાય? બદલી એટલે શું? તો કર્મચારીને તેના કાર્ય કે હોદ્દામાં કોઈ ફેરફાર કર્યા વિના તેના જેવા જ એટલે કે સમકક્ષ હોદ્દા પર મૂકવાની ક્રિયાને બદલી કહેવાય. દાખલા તરીકે સરકારી ખાતામાં બહુ થાય, એક પોલીસને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે, હોદ્દો એ જ રહેશે, ખાલી જગ્યા બદલાશે. એક સ્કૂલના શિક્ષકને બીજી શાળાના શિક્ષકમાં નિમવાની પ્રક્રિયા, તો એ પણ કહેવાય બદલી. સમજ પડી ગયું? કર્મચારીની જવાબદારી હોદ્દામાં કોઈ પણ ફેરફાર કર્યા વિના તેના જેવા જ અન્ય હોદ્દા પર મૂકવાની ક્રિયાને બદલી કહેવાય. બઢતી કોને કહેવાય? કર્મચારીને વર્તમાન હોદ્દા કરતા ઊંચા અને લાભદાયી હોદ્દા પર મૂકવાની ક્રિયાને બઢતી કહેવામાં આવે છે. તો તાલીમ કોને કહેવાય? તાલીમ એટલે માર્ગદર્શન કહેવાય. હવે કોઈ પણ કર્મચારી એકમમાં નવો હોય ને તો એને કાર્ય અંગેનું જ્ઞાત ન હોય, તો નવા કર્મચારીને કાર્ય અંગે સમજૂતી આપવામાં આવે, શિખામણ આપવામાં આવે, તો એ કહેવાય તાલીમ. તો તમારું કાર્ય શું થાય છે? કર્મચારીને લગતા કાર્ય કરવાના. જેમ કે કયા કયા કાર્ય કરશો? તો બદલી, બઢતી અને તાલીમને લગતા. તમે સુપરવાઇઝર છો તો બીજું કયું કાર્ય તમારું આવે છે? તો પોતાના વિભાગના કાર્ય કરવા માટે તમારે કોની પાસેથી મેળવવાના છે હુકમ સૂચનો? જો ભાઈ, વિભાગીય અધિકારી કોની પાસે મેળવવાનું આવતું? સીઈઓ પાસેથી. તો નિરીક્ષકે કોની પાસેથી મેળવવાનું આવે છે? વિભાગીય અધિકારી પાસેથી. જો પોઈન્ટ અહીંયા છે, આ તમારો 5મા નંબરનો પોઈન્ટ. પોતાના વિભાગના કાર્ય કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. ખ્યાલ આવી બચ્ચા પાર્ટી? શું કીધું મેં તમને? 5 પોઈન્ટ રિપીટ. પહેલો પોઈન્ટ શું? કામદાર. ભાઈ તમે શું છો અત્યારે? નિરીક્ષક છો, દેખરેખ રાખવાની. તમારું પહેલું કાર્ય શું? કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું. તમે સુપરવાઇઝર, નિરીક્ષક છો, તમારે રોજે રોજ શું કામ કરવાનું? તમારે આયોજન કરવાનું છે. કર્મચારીને લગતા કાર્ય કરવા. કર્મચારીને લગતા કાર્યમાં કયા આવે? બદલી, બઢતી અને તાલીમ. ભાઈ 5મા મેં કીધું એ પ્રમાણે પોતાના વિભાગના કાર્ય કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. આ તમે સુપરવાઇઝર છો, જે તે કામ સાથે સંકળાયેલા છો, જે તે વિભાગ સાથે. તો હવે એકમમાં યંત્ર આવે તો યંત્રની ગોઠવણ કરવી પડે, અને એકમમાં યંત્રની ગોઠવણને કહેવાય વિન્યાસ. શું કહેવાય એને? વિન્યાસ કહેવાય છે. તો જો યંત્રની ગોઠવણી એટલે કે યંત્ર વિન્યાસ, યંત્રનું સમારકામ એટલે મેન્ટેનન્સ કરવું, એને જાળવણી લગતા કાર્ય કરવા વગેરે વગેરે. પહેલું શું કાર્ય છે તમારું? એકમમાં યંત્ર આવે તો યંત્રને ગોઠવવાનું. યંત્રની ગોઠવણને શું કહેવાય? વિન્યાસ કહેવાય. બરાબર? હવે મશીનરી છે એટલે સમયે સમયે રિપેરિંગ કરવું પડે, મેન્ટેનન્સ કરવું પડે, તેને યંત્રનું સમારકામ કહેવાય. યંત્ર એ સ્વરૂપમાં રહે એટલે જાળવણી લગતા કાર્યો કરવા. પછી છે કામદારોનો કાર્ય કરવા માટે. હવે કર્મચારી ક્યારે કામ કરી શકે? જ્યારે તમે એને મશીનરી આપો, કાચો માલ આપો, અન્ય સાધનો આપો. તો કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ વગેરે પૂરા પાડવા. બને ત્યાં સુધી કોઈ પણ એકમમાં કર્મચારી કામ કરતો હોય ને તો કર્મચારીને એકમમાં નાના મોટા અનેક પ્રશ્નો ઊભા થાય છે. તો કર્મચારીઓના વાજબી પ્રશ્ન. વાજબી એટલે દાખલા તરીકે કર્મચારી મેં કામ બહુ સારી રીતે કરતો હોય, ઓવરટાઈમ કામ કરતો હોય, તો એ પગાર વધારાની માંગણી કરે છે તો એ વ્યાજબી છે. ખ્યાલ આવી ગયું? એને ઇમરજન્સી કામ માટે જવું પડે છે, એના વગર એ કામ થઈ શકતું નથી, તો રજા માંગી એ વ્યાજબી છે. તો કીધું છે કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવો. કર્મચારીના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવો ને તો કર્મચારીની એકમ પ્રત્યે માન, સન્માન અને શ્રદ્ધા વધે, એકમ પ્રત્યે વફાદારીની લાગણી જન્મે. પછી કીધું છે ઉચ્ચ સપાટીએ લીધેલા, જો આવ્યું, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓને શું કરવાનો? અમલ કરવો. અને લાસ્ટ કીધું છે કે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ એટલે કે રિપોર્ટ, કામદારોના સૂચનો એટલે કર્મચારીનું સજેશન અને કર્મચારીની ફરિયાદો ક્યાં મોકલવાની? મધ્યમ સપાટી. યાદ રાખજો દીકરાઓ,
તમે કોઈ ફેક્ટરીમાં કે કંપનીમાં કામ કરો છો, એક કામદાર છો, તમને બહુ બધા પ્રશ્ન છે, તો પણ તમે ડાયરેક્ટ અહીંયા જઈ શકો નહીં ઉચ્ચ સપાટીએ. જવાય? ન જવાય. તમારે ક્યાં જવું પડે? તમારે હુકમ, તમારા સૂચનાઓ, ફરિયાદો, સજેશન લઈને ક્યાં આવવું પડે? મધ્યમ સપાટી. દાખલા તરીકે માની લો કે શાળાની અંદરમાં કોઈ શિક્ષક તમારી સાથે કે ગમે તેવું વર્તન કરે છે કે કંઈક અલગ પ્રકારની પનિશમેન્ટ કરી, તો તમે ડાયરેક્ટ ટ્રસ્ટી પાસે જાઓ કે શાળાના આચાર્ય પાસે જાઓ? જવાબ તમારી સામે છે, શાળાના આચાર્ય. એ કઈ સપાટી આવે? મધ્યમ. તો શું થયું ભાઈ? તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્યમ સપાટીએ મોકલી આપવા. બરાબર છે? આ તમારો 3 માર્કનો જવાબ થઈ ગયો. મધ્યમ સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન અને સાથે સંચાલનની વિવિધ સપાટીઓ પૂર્ણ થઈ. નવા ટોપિકમાં નવા વિડિયો સાથે મળીશું સંચાલનની 3 સપાટીના તફાવતો સાથે. પણ ત્યાં સુધી તમારે આ 3 ટોપિક એટલે કે અગાઉના વિડિયોમાં ઉચ્ચ સપાટી સંચાલન આપ્યું, અત્યારે આ વિડિયોમાં તમને મધ્યમ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વિશે સમજાવ્યું, તો એ તમારે ફરજિયાત ધોરણે યોગ્ય રીતે સમજવું પડશે અને યાદ કરવું પડશે, તો જ તમને 3 સપાટીના તફાવત પૂછાય. બની શકે કે આમાંથી કંઈ ના આવે તો 5 માર્કનો તફાવત પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. બરાબર છે? ત્યાં સુધી ગુડ બાય.